રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ભાઈ અને બહેન વચ્ચેનો સ્નેહ અને રક્ષણનો તહેવાર છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ જીવનભર બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે. પરંતુ આ દિવસે ભદ્રકાળનો સંયોગ થાય તો તહેવાર ઉપર અશુભ અસર પડે છે. એવું માનવામાં આવે છે કે ભદ્રકાળ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવું પ્રતિબંધિત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભદ્રકાળના કારણે રક્ષાબંધન પર રાખડી બાંધવાનો સમય બદલવો પડ્યો હતો. આ કારણે લોકો યોગ્ય સમયની રાહ જુએ છે, જેથી રક્ષાસૂત્ર શુભ સમયે બાંધી શકાય. તેથી રક્ષાબંધન સંપૂર્ણપણે પરંપરાગત અને શુભ રીતે ઉજવવા માટે ભદ્રની સ્થિતિ અને શુભ સમય વિશે સમય પહેલા માહિતી મેળવવી જરૂરી બની ગઈ છે. આ વર્ષે રક્ષાબંધન 9 ઓગસ્ટ શનિવારે ઉજવવામાં આવશે. પંચાંગ મુજબ પૂર્ણિમા તિથિ 8 ઓગસ્ટના રોજ બપોરે 2:12 વાગ્યાથી શરૂ થશે અને 9 ઓગસ્ટના રોજ બપોરે 2:24 વાગ્યા સુધી રહેશે. પંચાંગ અનુસાર શ્રાવણ પૂર્ણિમાની તિથિ 8 ઓગસ્ટના રોજ બપોરે 2:12 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને ભદ્રકાળ પણ આ જ સમયે ચાલુ થઈને 9 ઓગસ્ટના રોજ રાત્રે 1:52 વાગ્યા સુધી રહેશે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે એક સારી વાત એ છે કે ભદ્ર સૂર્યોદય પહેલા જ સમાપ્ત થશે. રક્ષાબંધન 9 ઓગસ્ટના રોજ શ્રાવણ પૂર્ણિમાની સાથે ઉજવવામાં આવશે અને તે સમયે ભદ્રનો પડછાયો નહીં હોય. આવી સ્થિતિમાં તમે રાખડીનો તહેવાર પૂર્ણ ભક્તિ અને શુભ સમયે ઉજવી શકશો. શાસ્ત્રો અનુસાર ભદ્રમુખ સમયમાં રક્ષાબંધનની ઉજવણી સૌથી શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આપ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.